તો નાક નાનું નકવેસર મોટી લટકી જાય. હવે 3 વાગ્યાને તૈયાર થતા હતા, 5 સાડા 5 થયા. વાળ એટલા બધા ઓલા વાંકડિયા એટલે અંબોડો આવે નહીં. હવે વાંકડિયા એમને રાખે તો ખબર પડી જાય. તિલક કરવા જાય એટલે લપટી જાય. માતા તો એને રોજ માખણને ગોરસથી નવડાવતા હતા એટલે ચામડી સરસ ચીકણી મજાની. માંડ માંડ તૈયાર થયા. 5:30 તો રૂમઝૂમ કરતા નીકળ્યા. એમાં કોંધની એટલે કટી મેખલા એટલે કંદોરો, એ ઘૂઘરીવાળા પહેર્યા હતા. બાકી બધા ઘૂઘરી ન પહેરી. નુપુરમાં, કંકણમાં, હસના કડામાં કે માને ખબર પડી જાય. હવે કોંધની હતી ને એ ઘૂઘરીવાળી હતી. કેમ? લાલા પધાર્યા. હવે ગાયના બછડાના પૂંછ પકડીને ચાલતા શીખાય. હવે જેવા યશોદા મૈયા બેડું માથે લે યમુના જળ ભરવા, બધું દાસી ભરતા હતા. પણ લાલા માટેનું જળ યશોદાજી જાતે ભરે. મારા લાલાને સેજ બી ક્યાંક ગમે એમ કરે તો આ લોકો. ઠાકોરજી પાછળ થાય. હવે એક હાથે બેડું પકડે અને હાથ પકડે અને ઠાકોરજી જ નાટા. હવે માને આમ વળવું પડે. ખાલી હોય ત્યારે વાંધો નહીં, ભરીને આવે તો પડે. માં કહેવાનું કરવું શું, આ મારા વિના રહેવાનું નહીં. સુરદાસજી કે એ તો આપના વિના રહેશે, આપ એના વિના નહીં રહ્યો. આ પ્રેમની પરાકાષ્ઠા. હવે માએ વિચાર કર્યો. ઓલી ચુંદડીનો છેડો હતો ને એ હાથમાં પકડાયો. લાલા આ પકડીને ચાલો. ઠાકોરજીને તો મજા પડી ગઈ. ઓલા ગાયના બછડા અને પૂંછ પકડીને હાલતા શીખાતા તો આમ એવા રાજી થઈને હાલે. આમ જોવે ને આમ જોવે ને ગોપી બોલાવે ને. ગોપી કે અરે વાહ. હવે જોયું કે આ હા યશોદાજીનો લાલો અહીંથી નીકળો એટલે ગોપીને મજા પડી. ઘરમાંથી માખણનો લોંદો કરીને લઈ આવી. લાલા આજા. મુખ છેડો. ગોપી કે ગોદમાં બેસ તો ખવડાવું. ગોદમાં બેસીને આમ ગોપી આમ જો વળી બીજો કોણ ગોપી હવે માએ તો જળ ભર્યું જોયું. લાલા હા કહા ગયો રી. માં તો દોડ્યા અહીંયા જોયું તો ગોપીને ખોળા બેઠો આમ માખણ ખાતો હતો અને આમ એવો ખીલખીટલા લઠે લાલા. ગોપી તો આમ વારી વારણા લઉં તમારા સાંભળા. માં કે આ ગોપીઓ હખડી રહેશે ને, અને આ તો નટખટ નંદલાલ છે જ. હવે કાંઈક મારે આ છૂટો થઈને મને ખબર પડવી જોઈએ, કારણ કે પગમાં ઝાંઝર રાખતો નહોતો, છમછમ કરીને કાઢી નાખતો હતો. માં કે અહીંયા એનો હાથ નહીં પહોંચે, નાનો છે એને ખબર નહીં પડે. કોંધની કાઢી કટી મેખલા કંદોરો સોનીને ત્યાં ગઈ. આમાં બધા ઘોઘરી નાખી દો. માં કંદોરો મેં હમણાં સરસ કર્યો, વળી ઘોઘરે મેં કીધું ને મને ઘોઘરી નાખી દો. ઘોઘરી નાખી ઠાકોરજીને પહેરાવી. ઘરમાં જ્યાં ફરતા હોય ને ઘોઘરીનો અવાજ આવે. માં કે હાસ. ખીરકમાં જાય ગાયો હારે ખેલતા હોય તો છમ. રસોડામાં જાય ચૂલા પાસે, માં દોડે હા રસોડામાં પહોંચી ગયા. રોહિણીજી કે બેના તું તો બહુ બઢિયા કામ કર્યો. હવે જળ ભરવા ગયા, છેડો પકડાવી દીધો. હવે છમ કરતા હતા. ગોપીએ લાલા જેવો છોડો મૂકીને આમ ગયા તો ઓલો અવાજ ફર્યો. માં કે લાલા તો અહીંયા કોંદની પહેરી. બહાર નીકળ્યા, માં પોયડા હતા. કોંદનીનો અવાજ આવ્યો. સવારે કાં જાતો હોય? માં તું સૂઈ રહે. મારો ખાસ મિત્ર મધુમંગલ ઓળખ ને. હવે એને આપણા જેટલી ગાયો નહીં. એ આપણા ગુરુ સાંડિલ્ય ઋષિનો પુત્ર. એની એક ગાય કાલની ખોવાઈ ગઈ છે. એણે આખી રાત ગોઈતી.
હારે બધાઈ ગયા તોક સખો મધુમંગલ શ્રીદામા, પણ ગાય મળી નહીં. હવે એ બહાર ઊભો છે. એ કે ગાયો તારા પૂચકારથી દોડતી આવે છે. આપણે સંધ્યાનું કીર્તન ગાય ને, કદમ ચઢ કાન બોલાવત ગયા. સાંજે જવાની વેળા થાય ને એટલે દાવજી બોલાવે, ડચ ડચ ગાય, કોઈ આવે નહીં. એ કે લાલા હવે બોલાવો આ બધીને. ઠાકોરજી કદમના વૃક્ષ પર ચડી જાય ને પોતાનો ઉપરણો ફેરવાય. ઠાકોરજીનો ઉપરણો દેખાય એટલે બધી દોડતી દોડતી એની પાસે આવી જાય. એટલે કે માં, હા માં તું તો શીખવાડે છે કે કોઈનું સારું કરવાનું, લાલા કોઈનું ચોરવાનું નહીં, કોઈને મદદરૂપ થવાનું. માં કે સીધા બરસાના. હવે ઘૂંઘટ કાઢી લીધો, કારણ કે આ શ્રીંગાર આવડા નહોતા, આભૂષણ બરાબર પહેરાણા નહોતા, અને ઓલું પિતાંબરનું સાડી કરી હતી, હલાતું નહોતું. હવે બરસાના બજારમાં આવ્યા એટલે ઘૂંઘટ કાઢી લીધો. લલિતા વિશાખી, અરે સાંવરી સખી આવી है, कौन से गाँव के आए? એટલે સરવાઈ, ચલ દિખાવું મહેલ હમારે લાડલીજી કો. લઈ જાય છે એટલે સામનેજી સમજી ગયા કે કાલે કહ્યું હતું કે સખી વેશમાં આવવાનું. ઠાકોરજી સખી વેશમાં આવ્યા. સામનેજી કે આપણને રોજ હેરાન કરે છે, યમુના કિનારે ને વનમાં ઉપવનમાં. આજે નચાવ્યા. સખી તો કોઈ નૃત્ય કરનો આવે? ओ तो चली जा, जहाँ से आई वहाँ से, बरसाना मत देख, नृत्य तो करना पड़े. तो क्या आवे 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 आवे, झूठ का है को बोले तरी. એટલે લલિતા કે છોટી છે લલિત, प्यारी जो जाने देने કે નહીં, झूठ का है को बोले, હવે બે વાર નૃત્ય કરો. ઠાકોરજી કે આ ખોટો સખી વેશ. હવે આ શૃંગારમાં એક તો હલાતું નહોતું, ત્યાં નૃત્ય ક્યાં કરવો? ગોકુળમાં તો છછિયા પર છાછ કે લીએ નચાવે એટલે આમ બરાબર નાચે. અહીંયા તો આમ એટલે ઓલી કોંધની માંથી અવાજ એવો સરસ આવે, સામને જઈને મજા પડે. છે શ્યામ સુંદર. ચલો, એટલે લલી કે હવે એને કાંઈક આપ તો ખરી, હાલીને આવી છે આમ તે. એ કે ના, હજી એને બાકી છે. તો પેટ છાપનો આવે એટલે છાણા થાપતા આવડે? એ કે એ કે તો જાઓ, બરસાના નહીં દેખનો. અરે એ કે આવડે. એ કે दरेक में झूठ बोलना, कौन से गाँव की हो, सब लोग ऐसे झूठे ही है, झूठो लोगों के ये ही होता है काम. આમ કરી કરીને સામને જઈને બહુ મજા આવી. હવે સામને જઈને એમ થયું કે હવે બહુ તાળવા જશે, તૂટી જશે. એટલે કે લલી હવે તમે બધાઈ જાઓ, હવે એને હું અરોગાવું છું. અને બપોરે આપણે અનુસર કરીએ ને, બપોરે પછી 4:30 5 6 ઉત્થાપન કરીએ અને એ થોડો અહીં આરામ કરશે. ઠાકોરજી કે હા હવે કાંઈક મેળમાં આવ્યા. માને ક્યાં નવી સખી આવી છે. માં કે ભલે ના આવી, અરોગવા બેસ જાવ. બે અરોગવા બેઠા. તેરો હાથ ઈતનો કયો જાડો જાડો? ઠાકોરજી કે પકડાઈ જશું તો આજે એ કે કીર્તિજી અહીંથી મારતા મારતા નંદગાંવ મૂકી જશો. એ કે બેન એમાં એવું છે ને, આમ અવાજ હાવ પતલો કરીને બોલે. ઠાકોરજીને બધું આવડે. મારી સાસુ એટલું કામ કરાવે, ખેતરનું, વાડાનું, થાપવાનું, છાપવાનું, ચૂલાનું, પાણીનું, ધોકાનું. એટલે જો હાથ આવા થઈ ગયા. કીર્તિજી કહો રો, મેં આऊंगी तेरी सास को बोलने. આ કે એકવાર અહીંથી જવા દો ને, સામની જી હારે મારે નિકુંજ લીલા થઈ જાય પછી તો આમાં બે હાથે. એ કે यूं काऊ खा. धीरे धीरे स्त्री होती है ना, वो कैसे नाजुकाई से रोकते हैं.
ધીરે ધીરે. એ કે ઘરમાં કામ એટલું હોય ને એટલે ટેવ પડી ગઈ જલ્દી ખાવ. અરર. હવે કીર્તિજી કે બિચારી હાલીને આવી છે, તે આટલા નચાવ્યા, છાણા થપાવ્યા, ખીરકમાં લઈ ગઈ, હવે એને આરામ વિશ્રામ કરા. હવે જેવા ગયા એટલે સામને જે મુખ ખોલ્યું તો શ્યામ સુંદર, સામને જે એકી સાથે જોવા માંડ્યા કે ઇતનો પ્યારો રૂપ, ઇતની સુંદરતા. શ્યામ સુંદર, હું વારી જાઉં તમારી ઉપર, કારણ આંખમાંથી કાજલ અહીંયા આવી ગયું હતું, ટીલડી અહીંથી નાક ઉપર આવી ગઈ હતી, નકવેસર પડવાની તૈયારીમાં હતી, ડામડી ઊંધી થઈ ગઈ હતી, અને પ્રભુ પરસેવે રેબ છે બધા. સામનેજી કે આવો સ્વરૂપ ન ભૂતો ન ભવિષ્યતે. અને બરસાનો એક બાર આવો કીધું, પ્રભુ પધાર્યા. પછી જ્યાં સુધી વ્રજ માર્યા ત્યાં સુધી સામનેજી આવે ગોકુળ અને ઠાકોરજી આવે બરસાના. આવી અદ્ભુત લીલા. હવે આ બધી વાતો પેલી ગોવાળન દૂધ લઈને આવતી એ સાંભળે. હવે એ તો તન્મય થઈ ગઈ, એ તો એમ જ માનવા માંડ્યો, અરે રે મારું તો જીવન વ્યર્થ હતું, આ મહારાજે મને તો આખી સૂકી વેલને હરી કરી દીધી. અરે મારા પ્રભુ, આ મારા માટે તો ભગવાન છે. હવે બીજે દિવસે દૂધ લઈને નીકળી અને એની તન્મયતા, નાવ વહી ગઈ ટાઈમની. હાય હાય, મારી કથા જશે, કાલનો પ્રસંગ અધૂરો જ. હવે કાવ કરું. એ કે મહારાજે કીધું હતું કે તમારી નિષ્ઠા હોય, તમને વિશ્વાસ હોય, વિશ્વાસ નહીં દ્રઢ વિશ્વાસ, તો અવશ્ય તમે પાણી ઉપર ચાલીને જઈ શકો. થઈ ગયું કામ. માથે મૂક્યું દૂધ, શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં કરી દદીમ પડી અને હાંચે હાલીને આવી ગઈ, ન ભીંજાણી કશું જ નહીં. અને પાછી ટાઈમે પહોંચી ગઈ, નાવ કરતા વહેલી. આશરો એક શ્રી વલ્ભાધીશકો, દ્રઢ વિશ્વાસ, દ્રઢ એના ચરણના કેરો ભરોસો, દ્રઢ એના ચરણના કેરો. દૂધ દીધું, બેઠી કથા સાંભળ. 6 વાગ્યાની કથા પૂરી થઈ, બધાય જવા માંડ્યા. આ કે મહારાજને કહો તમે કીધું તો હાવ સાચી વાત છે. એ કે એના કરતાં મહારાજને જ લઈ જાઓ મારે ગામ. હું પાણીમાં હાલી શકી તો મહારાજનો તો કેટલું સામર્થ્ય હશે. તો આજે જોઉં તો ખરી કે મહારાજ તો કેવી રીતે જાતા. મને તો નાવ કરતાં વહેલી ગયા, મહારાજ તો સેકન્ડમાં. આજે મહારાજને એવા દર્શન કરું. એ કે મહારાજ અમારા ગામ હાલો. એ કે આજ મોડું. એ કે ઉનાળામાં 6 એટલે કાંઈ ન કહેવાય, તમે 8 વાગે પાછા આવજો, આજે પ્રસાદ અમારા ઘરે જ લેવાનો. મહારાજ ના, આજે ગાયે ભગરી ગાયે દૂધે બહુ આપ્યું છે, આજ તો કઢેલું દૂધ ને પૂરી મહારાજ, અને દૂધમાં બનાવીશ, અને ચૂલો તો તમે જુઓ મહારાજ, તમે આજ તો આવો જ. હવે મહારાજ કે હવે આવ્યા, નાવ નહોતી. એ કે જો હું ના પાડતો તો નાવ છે, આજે જવાશે નહીં. એ કે નાવ ન હોય તો કાંઈ નહીં મહારાજ, તમે તો સમજાવ્યું કે દ્રઢ વિશ્વાસ હોય, શ્રદ્ધા હોય, અને સતત શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા હો, તો અમે તો નાવની પહેલાં સહેજ પહોંચ્યા.